નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત 20 ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. ધોળકાના ભેટાવડામાં ખાનગી કંપનીમાં ભીષણ આગ. ફાયર વિભાગની 9 ગાડીઓએ સંભાળ્યો મોરચો. સાંજે અચાનક આગ ભભૂકતા વિસ્તારમાં અફરાતફરી, કલાકો સુધી ચાલુ રહ્યું ઓપરેશન. અમદાવાદ જિલ્લાના ધોળકાના તાલુકાના ભેટાવડા ગામ નજીક આવેલી એક ખાનગી કંપનીના પરિસરમાં તારીખ 18 મે 2026 સોમવારે સાંજે આશરે 5:30 વાગ્યાના સુમારે અચાનક ગમે કારણોસર ભીષણ આગ ભભૂકી ઉઠતા વિસ્તારમાં ભારે દહેશતનો માહોલ સર્જાયો હતો. આગ લાગ્યાની જાણ થતાં તરત જ વિવિધ ફાયર વિભાગોને એલર્ટ કરવામાં આવ્યા હતા. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ફાયર વિભાગની 2 ગાડીઓ, ધોળકા નગરપાલિકા સંચાલિત ફાયર વિભાગની 3 ગાડીઓ, સાણંદ નગરપાલિકાની 1 ગાડી તેમજ ખાનગી કંપનીઓની 3 ફાયર ગાડીઓ મળી કુલ 9 ફાયર ફાઇટિંગ વાહનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ફાયર બ્રિગેડના જવાનો દ્વારા સતત પાણીનો મારો ચલાવી આગ કાબૂમાં લેવા જહેમત ઉઠાવવામાં આવી હતી. આગની ગંભીરતા જોતા ધોળકા ટાઉન પોલીસ સ્ટાફ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિ સંભાળી હતી. રાત્રિના આશરે 11:30 વાગ્યે સ્થળની મુલાકાત દરમિયાન આગના ઊંચા લબકારા અને આકાશ સુધી પહોંચતા ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા. ફાયર વિભાગના કર્મચારીઓ કલાકો સુધી તનતોડ મહેનત કરી આગ બુઝાવવાની કામગીરીમાં લાગેલા નજરે પડ્યા હતા. આ ભીષણ આગના કારણે કંપનીને ભારે આર્થિક નુકસાન થયાનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજી બહાર આવ્યું નથી અને સંબંધિત તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. દર્શક મિત્રો, ગુજરાત 20 ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે.